નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી જોબ અપડેટમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે જે લોકો બેંકમાં નોકરીની તક શોધી રહ્યા હોય અને બેંકમાં પોતાનું કરિયર સેટ કરવા માંગતા હોય એ લોકો માટે સારા એવા સમાચાર છે. એટલે કે પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રેન્ટિસની રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલી છે. એટલે જે પણ લોકો બેંકમાં પોતાનું કરિયર સેટ કરવા માંગે છે એ લોકો આ વિડીયો છેલ્લે સુધી જોજો, અને જે પણ લોકો તમારા મિત્રો કે ફેમિલીમાં બેંકમાં નોકરી કરવા માંગતા હોય એ લોકોને આ વિડીયો શેર કરજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પંજાબ નેશનલ બેંકમાં ટોટલ એપ્રેન્ટિસની પોસ્ટ રહેવાની છે 5138. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 8 ફેબ્રુઆરીથી થઈ ગઈ છે અને 24 ફેબ્રુઆરી સુધી તમે અપ્લાય કરી શકો છો. ને એક્ઝામ રહેવાની છે માર્ચના પહેલા અઠવાડિયાની આસપાસ. ત્યારબાદ આપણે વાત કરીએ કે એજ લિમિટ કેટલી રહેવાની છે, તો 20 વર્ષથી લઈને 28 વર્ષના લોકો અપ્લાય કરી શકે છે. ત્યાર પછી એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે, અને જે લોકો દિવ્યાંગ છે એ લોકોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની. તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, અને તમે જ્યારે અપ્લાય કરો છો ત્યારે એનએટીએસ એટલે કે નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ, જેને એનએટીએસ કહેવામાં આવે છે, એમાં જઈને તમારે એક વખત રજિસ્ટ્રેશન કરવાનું થશે. ત્યાર પછી તમે આ ફોર્મ ભરી શકો છો. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ કે ડ્યુરેશન ઓફ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ, એટલે કે આ ડ્યુરેશન છે 1 યર માટેનો જ રહેવાનો છે. એટલે 1 યર પછી તમારે એક્સટેન્ડ નહીં થાય ત્યાર પછી તમને એક સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે કે આ જોબ છે એ 1 યર માટેની જ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વેકેન્સી કેટલી રહેવાની છે ગુજરાતમાં. ગુજરાતમાં ટોટલ 4 જિલ્લા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ટોટલ 138 જેટલી જગ્યા રહેવાની છે. ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરશું. ત્યાર પછી વાત કરીએ તો સ્ટાઇપન્ડ કઈ રીતે, પગાર કઈ રીતે આપવાનું છે. તો રૂરલ એરિયા હોય ત્યાં 12,300, રૂરલ હોય, સેમી અર્બન હોય કે અર્બન એરિયા હોય ત્યાં 12,300 સેલેરી આપવામાં આવશે. જ્યારે મેટ્રો કેટેગરીમાં આવતું હોય તો 15,000 સેલેરી આપવામાં આવશે. ત્યાર પછી નીચે આપણે સ્ક્રોલ ડાઉન કરશું તો એક્ઝામ કઈ રીતે રહેવાની છે એ વિશે ચર્ચા કરશું, અને ફીસ કઈ રીતે રહેવાની છે. ફીસ છે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં જે પણ લોકો મેલ આવતા હોય એ લોકોને 800 પ્લસ જીએસટી એટલે કે 944 રૂપિયા આપવાના થશે. જ્યારે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં જે બી ફિમેલ આવતી હોય એ લોકોને 600 પ્લસ જીએસટી એટલે કે 708 રૂપિયા ફીસ આપવાની થશે. જ્યારે એસસી એસટીમાં મેલ અને ફિમેલ બંને માટે 200 પ્લસ જીએસટી એટલે કે 236 રૂપિયા છે. ત્યાર પછી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારે એક ઓનલાઈન ટેસ્ટ આપવાની થશે. ત્યાર પછી એક ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યાર પછી જો તમે કોઈ બીજા સ્ટેટમાં અપ્લાય કરો છો તો ત્યાંની જે લોકલ લેંગ્વેજ હોય એની તમારે ટેસ્ટ આપવાની થશે. ત્યાર પછી એક મેડિકલ એક્ઝામિનેશન એટલે કે તમારે મેડિકલ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવાનું થશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઓનલાઈન રિટન ટેસ્ટ કઈ રીતે રહેવાની છે. તો રિટન ટેસ્ટ છે એ 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે, અને ઇંગ્લિશ અને હિન્દી 2 લેંગ્વેજમાં આ ટેસ્ટ રહેવાની છે. એમાં જીએ છે એટલે કે જનરલ અથવા ફાઇનાન્શિયલ અવેરનેસ, ઇંગ્લિશ છે, રિઝનિંગ અને મેથ્સ છે, અને કમ્પ્યુટરનું નોલેજ. આ 100 માર્ક્સનું ટોટલ પેપર રહેવાનું છે. આ રીતે હતું. જો તમને કઈ બી ડાઉટ, કઈ બી ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ જોબ છે 1 યર માટેની છે, એ વાત ખાસ ધ્યાન રાખજો. બેંકમાં જે પણ લોકો કરિયર બનાવવા માંગતા હોય તે લોકો જે અપ્લાય કરવા માંગતા હોય તો અપ્લાય કરી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો અને ફેમિલી સાથે જે પણ બેંકમાં નોકરી શોધી રહ્યા હોય એને આ વિડીયો શેર કરજો, અને આપણે ગુજરાતી જોબ અપડેટની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.